નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું વિશાળ. નેપાળ અને ભારતના કેટલાક હિસ્સામાં આવેલા ભૂકંપના સાઇડ ઇફેક્ટ ઘણી બધી જગ્યાએ દેખાઈ રહ્યા છે, પરંતુ તેમાં સૌથી માઠી અસર ટુરિઝમ પર પડી છે અને તેનો ખરાબ રીતે ભોગ બન્યા છે ટૂર ઓપરેટર્સ. કારણ કે નેપાળ, કાઠમંડુ અને ઉત્તર ભારતમાં સહેલાણીઓને બુકિંગ કેન્સલ કરાવ્યા છે. એટલું જ નહીં, ડર એટલો બધો વ્યાપક છે કે માનસરોવરની યાત્રા પણ સંકટમાં છે. આ સંજોગોમાં ટૂર ઓપરેટર અને પ્રવાસન ચારે તરફથી પીસાઈ રહ્યું છે. હજુ 2 દિવસ પહેલા જ કૈલાસ માનસરોવર માટે નીકળનારી પહેલી ખેપ પણ રદ થઈ ગઈ છે. રજાઓનો મતલબ આખા પરિવાર સાથે સૈર સપાટો, દેશ વિદેશમાં પર્યટનની મજા. અબાલ વૃદ્ધ સૌ વેકેશનમાં ફરવાના મૂડમાં હોય છે. ઘરમાં કલાકો સુધી ચર્ચાઓ બાદ ફરવાનું સ્થળ નક્કી થાય છે, ટિકિટ પણ બુકિંગ થાય છે અને હોટેલમાં પણ બુકિંગ થાય છે. આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને ટૂર ઓપરેટર્સ ટૂર પ્લાન કરે છે, પેકેજ ઓફર થાય છે. પરંતુ અત્યારે સંજોગો જ એવા ઉભા થયા છે કે બધી જ મજા ધૂળધાણી થઈ ગઈ છે. નેપાળ કે ઉત્તર ભારતમાં ભૂકંપના કારણે ક્યાંય જવાની હિંમત થઈ નથી રહી. આથી ક્યાંક બીજે ફરવા જવાની અથવા તો ફરવાનું જ કેન્સલ રાખવાની મજબૂરી ઊભી થઈ રહી છે. ટૂરને લઈને આમ તો ગઈ દિવાળીથી પરેશાની શરૂ થઈ ગઈ છે, કારણ કે એ વખતે કાશ્મીરમાં સખત પૂર આવ્યું હતું. આથી તે વખતે પણ બુકિંગ રદ થયા હતા. ત્યારબાદ વેકેશનમાં નેપાળની ટૂરમાં પણ કુદરતની હોનારત નડી ગઈ છે. આને જ કારણે હજારો સહેલાણીઓને પોતાની ટૂર કેન્સલ કરવી પડી છે. આના કારણે લાંબા અંતરના પ્રવાસોનું આયોજન કરનારા ટૂર ઓપરેટર્સને મોટા પાયે નુકસાન સહન કરવું પડ્યું છે. હજારોની સંખ્યામાં રિફંડ આપવા એ પણ એક પડકાર છે. હવે નેપાળ, કાશ્મીરની સાથે સાથે માનસરોવરની યાત્રા પણ ખતરામાં આવી ગઈ છે. કૈલાસ માનસરોવરની પહેલી ખેપ રદ થઈ ગઈ છે. અમદાવાદમાં જ 10,000 સહેલાણીના જુદા જુદા ડેસ્ટિનેશનના બુકિંગ કેન્સલ થયા છે, કારણ કે ભૂકંપના કારણે ઘણા રસ્તાઓ બંધ છે. સાથે સાથે ગાઈડ અને એજન્ટોના પણ ઠેકાણા નથી. કાશ્મીરના પૂરથી લઈ નેપાળના ભૂકંપને ટુરિઝમની કમર તોડી નાખી છે, તો સાથે સહેલાણીઓને પણ અસમંજસની સ્થિતિમાં લાવી દીધા છે. બ્યુરો રિપોર્ટ, GSTV. તો સમગ્ર મુદ્દે ચર્ચા કરવા GSTVના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મનીષભાઈ શર્મા, જે ટૂર ઓપરેટર છે, તો સાથે જ સંજીવ છાજર પણ છે. બંને ટૂર ઓપરેટર છે, અગ્રણી ટૂર ઓપરેટર છે. કેવી તકલીફ છે તેમની, એના વિશે ચર્ચા આગળ વધારીશું. મનીષભાઈ, સૌપ્રથમ તમને પૂછવા માંગી છે, આજે નેચરલ કેલામિટીઝ આવી છે, કુદરતી આફતો આવી છે, એના આફ્ટરશોક ક્યાંક ને ક્યાંક હવે ટુરિઝમ ઉદ્યોગ પર પણ પડી રહ્યા છે. કેવી કેવી માઠી અસર થઈ રહી છે ટુરિઝમ ક્ષેત્રમાં? ખાસ કરીને આપણે જોઈએ છે કે ગઈ દિવાળીએ કાશ્મીરમાં જે પૂર આવ્યું, ત્યારબાદ કાશ્મીરના પ્રવાસો ઓલમોસ્ટ અમારે બધા રદ કરવા પડ્યા હતા. એના પછી અમે બધા જ પ્રવાસો આ વખતે સમર માટે તૈયારી કરેલી. સમરમાં પણ આપણે ફેબ્રુઆરી, માર્ચમાં જોયું કે કાશ્મીરમાં ફરીથી સેમ સિચ્યુએશન થઈ. એના કારણે અમે ડાયવર્ટ કરીને કાઠમંડુ, કાશ્મીર, ચિતવન જેવા પ્રવાસોનું આયોજન કરેલું. પણ ત્યાં પણ અર્થક્વેક આવવાના કારણે અમારે ઓલમોસ્ટ બધા પ્રવાસો રદ કરવાની અમારે ફરજ પડી છે. અને અત્યારે હાલ અમે ઘણા બધા પ્રવાસીઓને યા તો દિવાળી માટે કન્વર્ટ કરી રહ્યા છે અથવા કેરાલા માટે બધાને માનસિક તૈયાર કરી રહ્યા છીએ. દિલીપભાઈ, તમારું શું માનવું છે? જે રીતે માઠી અસર થઈ રહી છે, ગુજરાતના ટુરિઝમની વાત છે, નરેન્દ્ર મોદી ભારતના ટુરિઝમને પણ ડેવલપ કરવાની વાત કરી રહ્યા છે, પરંતુ છેલ્લા 2 સિઝનની જો ખાસ વાત કરીએ તો દિવાળીમાં જમ્મુ કાશ્મીરમાં પૂર આવ્યું, એ પણ ડિસ્ટર્બ થયું. હવે ઉનાળુ વેકેશન છે, આ બીજું વેકેશન કહી શકાય, ટૂર ઓપરેટરો માટે આ ગોલ્ડન પીરિયડ કહી શકાય. એમાં આ પ્રકારની તકલીફ થઈ રહી છે. કેટલી માઠી અસર થશે અને કેટલો લોંગ ટાઈમ સુધી અસર રહેવાની શક્યતા છે? બિલકુલ, જે રીતે મનીષભાઈ વાત કરી બહુ સહજ છે. આ પ્રકારની જ્યારે કુદરતી કેલેમિટી આવે ત્યારે એક ભય પેદા થતો હોય છે. શું છે? આમ આપણે જુઓ તો યાત્રા સાથે આપણે કઠિન શબ્દ હંમેશા જોડતા હોય છે. યાત્રા હંમેશા કઠિન રહેવાની. ખાસ કરીને 4 ધામની આપણે વાત કરીએ તો એક જમાનામાં તો એ યાત્રા બહુ કઠિન ગણાતી અને યાત્રા જેટલી કઠિન હોય એનું એટલું મહાત્મ્ય વધારે. પણ એક જુદો જવાનો તો એક જુદા સંદર્ભમાં એ વાત છે. યાત્રા દરમિયાન જે કઠણાઈ આવે એ ભોગવવા માટે પ્રવાસીઓ તૈયાર હોય છે, પણ જે કેલેમિટી આવે, નેચરલ કેલેમિટી આવે, ત્યારે અલગ પ્રકારની તકલીફ પડતી હોય છે. સંપર્ક કપાઈ જાય અને એક જે પ્લાન સાથે ગયા હોય એ ન થાય, અને જાનમાલનો ખતરો. ખાસ કરીને કાશ્મીરમાં આપણે જેવું ખાસું મોટું નુકસાન થયું હતું, નેપાળમાં સહજ છે બહુ મોટા પાયે થયું હતું, કેદારનાથમાં આપણે યાદ છે અગાઉ જ્યારે બહુ મોટી થાય હતી ત્યારે બહુ જાનહાનિ થઈ હતી. આ વખતે પણ એની જે અસર છે એને કારણે રસ્તાઓ ઉપર ચોક્કસ અસર થઈ હશે. 4 ધામની યાત્રાના જે માર્ગ છે એના ઉપર પણ અસર થવાના છે. એટલે આ બધી બાબતો એવી છે કે ચોક્કસ એની થાય. આ એક જાતની જે કઠિન શબ્દ છે યાત્રા, એની સાથે એક સાહસ શબ્દ પણ યાત્રા સાથે જોડાયેલો છે. એ જે સાહસિક યાત્રા છે એ જે આપણે ગુજરાતીઓ
એમાં શરૂઆત કરી દીધી છે અને જેને આપણે એડવેન્ચર ટુરિઝમ કહીએ છીએ. પણ એ એડવેન્ચર પણ જુદા પ્રકારનું છે. નેચરલ કેલેમિટી આવી અને જે તકલીફ આવે એ એડવેન્ચર અલગ છે અને પેલા જે એડવેન્ચર ટુરિઝમ છે એ અલગ છે. એને માટે હજી પણ લોકો તૈયાર થાય, પરંતુ આ પ્રકારની હોય ત્યારે થોડી માનસિકતા બદલાતી હોય છે. પણ ગુજરાતીઓ હંમેશા ફરવામાં માનતા હોય છે અને વાત કરી મનીષભાઈ અને એ પ્રમાણે કે અન્ય સ્થળ પસંદ કરશે, દક્ષિણમાં જવાનું પસંદ કરશે અથવા તો આ પ્લાન કેન્સલ કરીને દિવાળીમાં પણ જાય. પરંતુ એ કહી શકાય ખરું અત્યારે થોડી અસર થઈ છે, પણ ગુજરાતીઓ ફરવા જવાના છે એટલે અત્યારે નહીં તો દિવાળીએ જશે. ભારતની ટુરિઝમની વાત આપણે મનીષભાઈએ કરી, પરંતુ સંજીવભાઈ તમારું શું માનવું છે? એબ્રોડ પણ ધારો કે ભારત સેવાયની વાત કરીએ તો નેપાળ છે, નાના શ્રીલંકા છે, એવા દેશોમાં પણ ક્યાંક ને ક્યાંક નાની મોટી ટૂર ગોઠવાતી હોય છે. તમે એની સાથે કન્સર્ન ધરાવો છો, કેવી અસર પડી રહી છે એ પ્રકારની ટુરિઝમ પર પણ? હું જો પહેલા મૂળ પ્રશ્ન પર આવું કે જે અત્યારે નેચરલ કેલેમિટી થઈ છે અને એની અંદર જે પ્રવાસીઓ છે એના કેન્સલેશન્સથી માંડી અને ચેન્જ ઓફ ધ ટૂર પ્લાનની અંદર, તો મારે લાગે છે કે નેચરલ કેલેમિટીની એ આપણા હાથમાં નથી અને એ આપણે સ્વીકાર કરવી જ રહી. પણ જે આપણા હાથમાં છે આપણે ચોક્કસ કરવું પડે. અને મને ખૂબ ગર્વ સાથે કહેવા દો કે અમદાવાદ અને ગુજરાતના ટૂર ઓપરેટર્સ એટલા પોઝિટિવ ઓરિએન્ટેડ છે કે એ લોકો ગ્રાહકને આવી પોઝિશનની અંદર એ લોકોનો ગેરફાયદો ન ઉપાડી, એ લોકોને પૂરતું રિફંડ આપી અને એ લોકોને એક ઓલ્ટરનેટ પ્લાન સારું આપવા માટે કટિબદ્ધ છે અને કરી રહ્યા છે. દેટ ઇઝ વન ઓફ ધ ગુડ થિંગ અબાઉટ ધ ગુજરાત ટૂર ઓપરેટર્સ અને એ કરી રહ્યા છે. એ મારે આ તબક્કે આ આપના મીડિયમ મારફતે કહેવું પડે. અને હું પ્રવાસીઓને પણ વિનંતી કરીશ કે ક્યાં આગળ આપને તકલીફ પડતી હોય તો આપ ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઘણા બધા છે, એ લોકોને સંપર્ક સાધશો તો આવી નેચરલ કેલામિટીમાં અમે લોકો અમારા પ્રવાસીઓ સાથે, ગુજરાતી પ્રવાસીઓ સાથે ઉભા રહેવા માટે તૈયાર છે. જ્યાં સુધી ઇન્ટરનેશનલની વાત આવી જ્યારે પ્રકારની સિચ્યુએશન આવે ત્યારે ઓનલાઈન જે લોકો બુકિંગ કરતા હોય અને ઓફલાઈન બુકિંગ કરતા હોય, બે વસ્તુમાં ફરક છે. ઓનલાઈનની અંદર કદાચ એ હેલ્પ એ લોકોને ન મળી શકે જે અત્યારે ટ્રાવેલ એજન્ટ્સ હેલ્પ કરી રહ્યા છે. અને આ તબક્કે અમારા માટે એ કેન્સલેશન અગત્યનું નથી, પણ એને કન્વર્ટ કરી અને સારા ઓલ્ટરનેટ્સ કઈ રીતે આપવાનું ઓલ્ટરનેટ છે એ લોકોને બજેટમાં સેટ થયું અને એવું બધું અમે લોકો કરી રહ્યા છે અને કરતા રહીશું. ઇન્ટરનેશનલ માર્કેટની જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી આજે ઘણા બધા ઓલમોસ્ટ સેમ બજેટની અંદર જે આપે કીધું કે શ્રીલંકા કે દુબઈ આવી કે મ્યાનમાર પણ આખું ડેવલપ થઈ રહ્યું છે, ભૂટાન પણ આખું ડેવલપ થઈ રહ્યું છે. સો પીપલ હેવ સ્ટાર્ટેડ ટોકિંગ અબાઉટ ધ ઓલ્ટરનેટિવ્સ એન્ડ વી સ્ટાર્ટેડ બુકિંગ ફોર ધ સેમ ઓલ્સો. દિવાળી સુધી હજુ ગયા નથી અમે લોકો. અત્યાર સુધી જે અમે રેસ્ટ્રિક્ટ કરી રહ્યા છે કે આ સિઝનનો વેપાર આ સિઝનમાં જ રહે અને પ્રવાસીઓને આ સિઝનમાં જ એનો ઓલ્ટરનેટ મળી રહે તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. પણ ખૂબ ખુશીથી કહેવું પડે મારે કે ટૂર ઓપરેટર્સ આર ડુઈંગ અ વેરી વેલ જોબ in maintaining this crisis at the moment of the time. મનીષભાઈ, આ પરિસ્થિતિ સર્જાય છે, ક્યાંક ને ક્યાંક ડર ઘૂસી ગયા છે લોકોના મનમાં, પ્રવાસીઓના મનમાં. કયા કયા ક્ષેત્રની, કયા કયા પ્લેસીસની ટૂર મોટે ભાગે કેન્સલ થઈ છે? ખાસ કરીને જોઈએ આપણે તો સમરની અંદર 70% ગુજરાતી જે છે એ નોર્થ તરફ જવાનું વધુ પસંદ કરતા હોય છે. આજે નોર્થની અંદર ચારધામ, કૈલાસ માનસરોવર અને કાશ્મીર, લેહ લડાખ, આ ચારે ડેસ્ટિનેશન એવા છે કે જ્યાં આપણને એક ડર મગજની અંદર, આપણા મનના અંદર એક ડર પેદા થયેલો છે. એટલે ઘણા બધા ગુજરાતીઓ આ ડેસ્ટિનેશન કેન્સલ કરાવીને એ લોકોએ ટૂર કેન્સલ નથી કરી, પણ ડાયવર્ટ કરીને યા તો ગેંગટોક દાર્જિલિંગ કર્યું છે, યા કેરાલા કર્યું છે, કે આ ગોવા કર્યું છે, અથવા દુબઈ સુધી ડાયવર્ટ થયેલા છે. પણ ગુજરાતીઓ એટલું તો નક્કી જ છે કે આ ચારધામ આ વર્ષે નહીં તો આવતા વર્ષે પણ જઈશું, કૈલાસ આ વર્ષે નહીં તો આવતા વર્ષે પણ જઈશું. એટલે જે ડર છે એ ડર એમને કન્ટિન્યુ નથી રાખ્યો, પણ જવા માટે એમની તૈયારી તો આજે નહીં તો આવતીકાલની પણ છે જ. જી દિલીપભાઈ, આ ચારધામની યાત્રાની જો વાત કરો તો 2 થી 3 વર્ષથી ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થઈ રહી છે. રસ્તાઓ પર ભેખડ ધસી પડવી, કુદરતી આફતની સાથે સાથે ભેખડ ધસવાની કે હેવી રેન આવે ત્યારે રસ્તા બ્લોક થઈ જશે. તો આટલો મોટો ધસારો પ્રવાસીઓનો રહેતો હોય તો સ્થાનિક તંત્રએ રસ્તા પહોળા કરવા અથવા બીજી આ પ્રકારની તકલીફો ન પડે એના માટે પણ વ્યવસ્થાપનની જરૂર હોય એવું નથી લાગતું? હવે બિલકુલ કરવું જોઈએ. મને લાગે છે ટુરિઝમને આપણે ઓલમોસ્ટ એક ઇન્ડસ્ટ્રી તરીકે ટ્રીટ કરવા જ લાગ્યા છીએ ગુજરાતમાં. એના માટે આપણે ખાસો પ્રવાસ થયો તો ગુજરાતમાં ગુજરાતીઓ તો છે જ ફરનારા, પણ ગુજરાતમાં પણ ટુરિઝમ ડેવલપ થાય એટલા માટે આપણે કોશિશ કરી છે. કેન્દ્ર સરકાર પણ એ જ લેવલે વિચારી રહી છે. એ સંજોગોમાં પણ વાત સાચી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેટલું વધારે ડેવલપ થશે એટલું ટુરિઝમ વધારે ફાયદાકારક થશે. હવે એ આપણે યાદ રાખવું પડે કે સમગ્ર ચારધામનો જે વિસ્તાર છે એ પહાડી વિસ્તાર છે. આ હિમાલયની ગોદમાં વસેલા આપણા જે આ ચાર ધામો છે એ ધાર્મિક રીતે પણ આપણા માટે બહુ અગત્યના
ધાર્મિક સ્થળો ગણાય છે. સાથે સાથે આજે નવો જે વર્ગ જાય છે ધર્મની સાથે પોતાનું પર્યટન પણ જોડે છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાની ચોક્કસ કોશિશ કરવી જોઈએ. એક જમાના આપણે વાત કરતા હતા કે કેટલો માર્ગ ચાલીને કાપવો પડતો હતો, એ હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. આ ઉપરાંત આપણે ધીરે ધીરે હેલિકોપ્ટર સેવા ધીરે ધીરે વધી રહી છે. જે લોકો ન પહોંચી શકતા હોય હેલિકોપ્ટર જઈ શકે. એક જમાનામાં બહુ વધારે પડતું મોંઘું ગણાતું હતું, આજે કદાચ થોડો અપર મિડલ ક્લાસ પણ એને એફોર્ડ કરતો થાય એ પ્રકારનું થયું છે. જે સંખ્યા વધે પ્રવાસીઓની, વોલ્યુમ વધે તો આ પ્રકારની સેવા મને લાગે છે વધારે સારી રીતે આપી શકાય. રસ્તાઓનો જે માર્ગ છે બે રીતે ફાયદાકારક છે અને મને લાગે છે પ્રયાસો ચાલે છે. થોડા વધારે એને પ્રયાસો એમાં ચોક્કસ કરવા જોઈએ. રસ્તાઓને મજબૂત કરવા ઉપરાંત આ કેલેમિટી આવવાની છે, કારણ કે વિસ્તાર જ એવો છે ને. આપણે જે રીતે નેપાળના સંદર્ભોમાં સતત સમાચારો સાંભળ્યા છે કે એ સક્રિય ફોલ્ટ લાઇન છે અને સક્રિય ફોલ્ટ લાઇન ન હોય તો ચોમાસામાં ભારે વરસાદ પડે ત્યારે પણ ભૂસ્ખલન તો થવાના જ છે. એટલે એને ધ્યાનમાં રાખીને આપણી પાસે અત્યારે વિશ્વમાં ટેકનોલોજી ઊભી છે. સાઈડમાં તારની વાડ વગેરે બાંધી શકાય છે કે જેથી રસ્તાઓ હેવી સ્નોફોલ થાય કે વધારે વરસાદ પડે ત્યારે પણ સલામત બને. થોડી કોશિશ થઈ રહી છે, પણ એમાં જેટલા વધારે પ્રયાસો થાય એટલો એ રાજ્યને પણ ફાયદો થશે, ટુરિઝમને પણ ફાયદો થશે અને ગુજરાતીઓ સૌથી વધારે ફરે છે એટલે મને લાગે છે આપણે આડકતરો આપણને ગુજરાતી પ્રવાસીઓને પણ એનો ફાયદો થતો રહેશે. સંજીવભાઈ, તમને પૂછવા માંગી છે, જે કુદરતી આફત આવી રહી છે છેલ્લા 2-3 વખતની જોઈ રહી તો, જેના કારણે આજે એના કુદરતી આફતોના આફ્ટર શોક્સ જે છે એ ટુરિઝમ ક્ષેત્રને કેટલું નુકસાનકારક પુરવાર થઈ રહ્યા છે, કેટલું નુકસાન થઈ રહ્યું છે ઓવરઓલ જોવા જઈએ તો આના કારણે? નુકસાન બે રીતે છે. એક આર્થિક રીતનું નુકસાન છે તેની વાત આવે છે, અને બીજું જે સેક્ટર ત્યાં આગળ ડિમોલિશ થઈ જાય છે એને પાછું જીવંત કરવાનું, એ બે વસ્તુ છે. જેમ કાશ્મીરની અંદર ફ્લડ આવ્યું તો એ લોસ ઓફ ઇકોનોમી એટ દેટ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ ધ ટાઈમ, અને એ જે ત્યાં આગળ રસ્તાઓ, રોડ, હોટલ્સ એ ડિસ્ટર્બન્સ આવીને પાછું ઊભું કરવા માટેનું છે. તો મને લાગે છે કે આ બધું પાર્ટ ઇન પ્રોસેસ ઓફ ધ લાઈફ છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રી જે છે એ ઇન્ડસ્ટ્રીને આપણે સ્વીકાર કરવું જ પડે કે નેચરલ કેલેમિટીની ઉપર કશું છે જ નહીં. કુદરત છે એટલે જ એને આપણે કુદરત મહાન કહીએ જે છે. અને ટૂર ઓપરેટર્સ આર very much competent enough to handle all this crisis. All this is a part in process of the business which I can say. જી, એટલે આર્થિક રીતે જોવા જઈએ તો ઓવરઓલ કેટલું નુકસાન થયું છે, ફિગર આઉટ કઈ અંદાજ કરો? આંકડા તો હજુ સુધી એવા કઈ કાઢ્યા નથી, પણ ચોક્કસ જે તે યરલી જોવા જઈએ અથવા આ સિઝનનો તમારી ઇન્કમ જનરલી કેટલી રહેતી હોય ઓવરઓલ જોવા જઈએ તો કેટલી રહેતી હોય છે? મને કહેવા તો કે હું નથી માનતો કે કોઈ પણ ટૂર ઓપરેટરને આર્થિક રીતે આ વર્ષે નુકસાન પડે. કેમ કે જેમ પહેલા મનીષભાઈએ વાત કરી કે ચેતનભાઈએ વાત કરી કે જે એ ડેસ્ટિનેશનમાં ટ્રાવેલ ન કરે તો એ લોકો કન્વર્ટ થઈને બીજી જગ્યાએ ટ્રાવેલ કરવાના છે. સો ઇટ ઇઝ અ મોર નુકસાન, આર્થિક કરતા વધારે શ્રમ નુકસાન વધારે છે, પરિશ્રમ વધારે લેવું પડશે, પણ આર્થિક નુકસાન બહુ થાય એવું માનતો નથી. જી, ચોક્કસથી. બીજા આ અત્યારે જે નેચરલ કેલામિટીઝ વાળા અફેક્ટેડ એરિયા છે એ સિવાય કયા કયા ક્ષેત્રમાં કયા કયા પ્લેસીસ પર લોકો જઈ શકે? મનીષભાઈ, સૌપ્રથમ હવે તમને પૂછવા માંગીશ, જે રીતે નેપાળ છે, જમ્મુ કાશ્મીર છે, ચારધામની યાત્રા, આપણે આ જે પ્લેસીસ છે ત્યાંની યાત્રા હમણાં લોકોએ રદ કરી છે પ્રવાસીઓએ, તો તમે કયા વિકલ્પ એમને આપી રહ્યા છો અને કયા વિકલ્પ હજી ખુલ્લા છે? જે આ કેન્સલ થઈ રહ્યું છે તો બીજી જગ્યાએ તમે ટુરિઝમ તમારી રજાઓ ગાળી શકો છો. ખાસ કરીને આપણે જ્યારે પિલિગ્રીમ ટુરિઝમની વાત કરીએ તો સાઉથમાં અમે જગન્નાથપુરીથી લઈને બધા વિકલ્પો પ્રવાસીઓ માટે અમે ઓપન કરેલા છે અત્યારે. સેમ લીઝર ટ્રીપ માટે કે જે લોકો કાશ્મીર કે નેપાળ જવા માંગતા હતા એ લોકો માટે અમે કેરાલા છે, ત્રિવેન્દ્રમ છે, ગોવા છે, સાથે ગેંગટોક, દાર્જિલિંગ આ વિકલ્પો છે. ઇવન ઇન્ટરનેશનલ જે છે કે દુબઈ છે, બેંકોક પટાયા છે, શ્રીલંકા છે, માલદીવ છે, આંદોમાન નિકોબાર છે, કે જે સેમ બજેટમાં અમે પ્રવાસીઓને પૂરા પાડી શકીએ છીએ. અને એરલાઇન્સે પણ આમાં સારો એવો સપોર્ટ કર્યો છે, હોટેલિયરો પણ અમારી સાથે સપોર્ટમાં છે. એટલે પ્રવાસીઓને અમે આ વિકલ્પો આપવાનું શરૂ કર્યું છે અને ઘણા બધા પ્રવાસીઓ આ વિકલ્પો પસંદ કરીને ટૂર એમની ડાયવર્ટ અત્યાર સુધી કરી પણ ચૂક્યા છે. જી, સંજયભાઈ, તમને પૂછવા માંગીશ, ચારધામની યાત્રા કેન્સલ થઈ છે, પરંતુ હવે માનસરોવરની યાત્રાનો જો પહેલો જથ્થો જે જવાનો હતો એ પણ કેન્સલ થઈ છે. ક્યાંક ને ક્યાંક એ પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. માનસરોવરની ઈચ્છા લોકોને ઘણી હોય છે, સુંદર જગ્યા છે, પરંતુ એનો વિકલ્પ એ પ્લેસનો જે આનંદ હોય છે એ આખો અલગ હોય છે. પણ તમે એમને કયો વિકલ્પ આપી શકશો માનસરોવર જો કેન્સલ થઈ રહ્યું છે તો? મને એવું કહેવા દો કે તમે બહુ સાચું કીધું, કૈલાસ માનસરોવરની યાત્રા કેન્સલ થઈ છે. ચાઇના ગવર્મેન્ટ પણ અત્યારે નવા પરમિટ્સ ઇસ્યુ કરતી નથી. આપણે આજે જે વાત કરી રહ્યા છે 1 મેના દિવસે વાત કરી રહ્યા છે, ગુજરાત દિનના દિવસે વાત કરી રહ્યા છે. આજે સવારનો જ એક દાખલો આપની જોડે શેર કરું કે જે લોકો ચારધામ યાત્રા કે કૈલાસ માનસરોવર જે ગ્રુપ જઈ રહ્યા હતા એ લોકોને પૈસા ખર્ચવાની તૈયારી કરી દીધી હતી.
કે અમારે આટલા પૈસા ખર્ચવા છે. જી. પણ જ્યારે આ સિચ્યુએશન જોઈ કે નેપાળની અંદર આ ભૂકંપ આવ્યું છે તો એ લોકોનો અભિગમ બદલી દીધો અને એ લોકો નેપાળ ચોક્કસ જઈ રહ્યા છે. પણ એ રાશિ જે હોટલ સાઇટસીંગ એની અંદર ખર્ચવાના હતા એ ટોટલ રાશિ ત્યાં આગળ એ લોકો ડોનેટ કરવા માંગે છે વેરી ગુડ. અને ત્યાં આગળ જઈ અને એ લોકોને હેલ્પ કરવા માંગે છે. નાવ પહેલા એ લોકો ફેમિલીની સાથે જે જઈ રહ્યા હતા હવે એ લોકો ઇન્ડિવિજ્યુઅલ જઈ રહ્યા છે કે આજે 6 કપલ જઈ રહ્યા હતા તો 6 ઇન્ડિવિજ્યુઅલે નક્કી કર્યું કે અમારે નેપાળ તો ચોક્કસ જવું છે. પણ ત્યાં આગળ જઈ અમે આ રાશિ ત્યાં કઈ રીતે ઉપયોગ થઈ શકે. આજે 1 મે દિવસનો ગુજરાત દિવસનો દિવસ છે તો દેટ ઇઝ અ વે ઓફ સેલિબ્રેશન ધ ટ્રાવેલ. That is a celebration of a Gujarat Day. That is a celebration of helping and doing a CSR also. બિલકુલ. મને એમાં વિશાલ એમણે વાત કરી, બહુ સારો એક મુદ્દો કાઢ્યો. જી, જી, એક જરૂર. કેલેમિટી ટુરિઝમ, એક્ઝેક્ટ શબ્દ હું ભૂલી ગયો છું, કદાચ એવું જ કહેવાય છે કેલેમિટી ટુરિઝમ, એ પણ એક આપણે શબ્દ વાપરીએ છીએ. એ કેટલાક થોડા નેગેટિવ ટોનમાં પણ હોય છે. આવી જ્યારે ઘટના બને એ બે રીતો છે. ઘણીવાર આપણે અમદાવાદમાં જોયું હતું, અમદાવાદમાં ધરતીકંપ આવ્યો એ પછી બચાવ કરવાને બદલે કેટલાક લોકો માત્ર ક્યુરિયોસિટી ખાતર, ખાલી કુતૂહલ ખાતર, જિજ્ઞાસા ખાતર જોવા માટે ભેગા થતા હતા અને જે રાહત કાર્ય ચાલતું હોય એને નડતરરૂપ થતા હોય એવી કેટલીક સિચ્યુએશન આજે આપણે નેપાળમાં પણ જોઈ રહ્યા છીએ. જી, જી. જે લોકો મદદ નથી કરતા, જોવા આવ્યા છે, જે જોણું થયું આપણે જેને કહીએ કે જોણાની યાત્રા અથવા તો જોણાનું ટુરિઝમ આપણે જે કહી શકીએ. એટલે આ એક બહુ સારી વાત કરી. એ જ વસ્તુને આપણે પોઝિટિવ એંગલથી પણ કઈ રીતે કરી શકાય અને ગુજરાતીઓ હંમેશા આ બાબતમાં આગળ રહ્યા છે અને ફરી એકવાર એ વસ્તુ આજે પ્રૂવ કરી છે કે એ જ ટુરિઝમને બહુ પોઝિટિવ વેમાં ગુજરાતીઓએ કન્વર્ટ કરી શક્યા છે. આપણે સાહસની યાત્રાની વાત કરતા હોય છે, આપણે ગુજરાતને આપણે મેડિકલ ટુરિઝમની પણ આપણે ગુજરાતે ચર્ચા કરી છે કે મેડિકલ સર્વિસ માટે અહીં આવો, ટ્રીટમેન્ટ આપો અને સાથે સાથે તમે એને થોડું ફરી પણ લો. એટલે આ એક મને લાગે છે પોઝિટિવ સેન્સમાં દાન સાથેની યાત્રા આપણે એક અલગ અર્થમાં કહેતા હોય છે. ધાર્મિક બહુ મહત્વ હોય છે આપણી યાત્રામાં, ધાર્મિક એંગલ છે, આપણે ક્યારે એને હટાવી શકતા નથી. તો આ એક જેમ ધાર્મિક યાત્રા છે એમ એક આ દાન યાત્રા થઈ ગઈ. એક આ મને લાગે છે બહુ સારી પોઝિટિવ સાઇન પણ કહી શકાય ગુજરાતના પ્રવાસીઓ માટેની. એડવેન્ચર ટુરિઝમની સાથે સાથે એક શબ્દ મને એક સૂચે દિલીપભાઈ, હેલ્પિંગ ટુરિઝમ, કદાચ આ શબ્દ આપણે બિલકુલ હા, અને હેલ્પિંગ ટુરિઝમ એ પણ કારણે આપણે એને પ્રમોટ કરી શકાય. બિલકુલ. જી સંજીવભાઈ, શું કહો છો? આ કૈલાસ માનસરોવર અને ચારધામનું ઓબ્જેક્ટિવ હતું સેવા, જી, દર્શન, રિલિજિયસને આપણે જે કહેવાય જે છે. હવે ભગવાન જે વસે છે એ સેવામાં છે. જી, માનવીમાં વનવાર વસે છે. હા, એટલે એ લોકોને માનવું છે કે ભાઈ અમે ત્યાં આગળ જઈને જો કઈક રીતે અમારા ભાઈ બહેનોને ત્યાં આગળ કોન્ટ્રીબ્યુટ કરી શકીએ, કે સહભાગી બની શકીએ એ લોકોના દુઃખ સુખની અંદર, તો એના કરતાં મોટું સેવા કોઈ છે નહીં. અને મારા હિસાબે આ જે સ્ટેપ જે છે એને બિરદાવું રહ્યું અને આનાથી ઘણા બીજા લોકો આ ટીવી માધ્યમ જે જીએસટીવીથી આની પ્રેરણા લે અને એ જે એમનું યોગદાન આ ભૂકંપ પીડિત લોકો માટે કંઈ કરી શકે. આઈ થિંક દેટ વુડ બી ધ બેસ્ટ અને કોન્ટ્રીબ્યુશન. અતિથિ દેવો ભવની જે આપણે કહેવત કહેતા હોઈએ છીએ એ અધરવાઇઝ પણ આવા સંજોગોમાં આ પ્રકારની મદદ થાય તો આ કહેવત એ સ્થાનિક લોકો અચૂક બોલવાના છે, અતિથિ દેવો ભવ વાળી. અધરવાઇઝ પણ ગુજરાતીઓ જ્યાં પણ ફરવા જાય છે ત્યાં એક પોઝિટિવ વાતાવરણ ઊભું થાય છે અને એક ઇકોનોમી ટકી રહી છે. આપણે વિચારીએ છીએ કે જે આપણી ઇન્ડસ્ટ્રી એટલા માટે ગણી છે કે એને કારણે બહુ લોકોને રોજગારી મળે છે અને એને કારણે જ્યાં પણ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ ફરવા જતા હોય, ખાસ કરીને ગુજરાતીઓ ફરવા જતા હોય છે, એ પણ એ અતિથિ દેવો ભવ વાળી વાત છે. કારણ કે જ્યારે અતિથિ આવે છે ત્યાં રોજગારી પણ મળે છે, સ્થાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ડેવલપ થાય છે, રોજગારી પણ ઊભું થાય છે. એ સંજોગોમાં પણ એક આખું એ આવકારદાયક વાત. તમારા અતિથિ દેવોની સાથે સાથે મને એક શબ્દ સૂચ્યો છે, સેવા પરમો ધર્મ. ધર્મની યાત્રા કરવા જતા હોય છે, ધાર્મિક યાત્રા પર જતા હોય છે, પરંતુ જે રીતે સંજયભાઈ કહ્યું કે હવે ટોન બદલાઈ ગયો છે, સેવા પરમો ધર્મ, એટલે સેવા કરવાના ઉદ્દેશથી પણ આવી ધાર્મિક યાત્રાની સાથે સાથે આ પણ એક સેવા છે અને એ પણ ધર્મ જ છે અને એ પણ યાત્રા જરૂરી છે. સેવા કરવા માટે નેપાળ જઈ રહ્યા છે લોકો, એ પણ અગત્યનું કહી શકાય. મનીષભાઈ, તમને પૂછવા માંગીશ, જે રીતે ટૂર ઓપરેટરની વાત કરીએ તો તમારા પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટની જો વાત કરીએ તો એડવાન્સ બુકિંગ તમે કરાયું હોય છે, લોકોએ મહિના પહેલા 2 મહિના પહેલા કરાવી દીધું છે, એના કારણે તમે પણ હોટલો, ગેસ્ટ હાઉસ કે અલગ અલગ પ્લેસીસ પર તમે બુકિંગ કરાવી લીધું હોય છે. પરંતુ અચાનક આ પ્રકારની જો યાત્રા લોકો કેન્સલ કરાવે અથવા આવી કન્ડિશન થતી ઊભી થાય તો પછી કેટલું નુકસાન થતું હોય છે ને એ પરિસ્થિતિને તમે કઈ રીતે હેન્ડલ કરો છો? એડવાન્સ બુકિંગ તમે પણ હોટલો સહિતની બધી વસ્તુઓનું કરાયું હોય તો? ખાસ કરીને આપણે જોઈએ છે કે જ્યારે કુદરતી આફતો આવતી હોય છે, એ જ્યારે સ્વાઇન ફ્લૂ હોય કે અર્થક્વેક હોય કે વાવાઝોડું હોય, વરસાદ હોય, આવા સંજોગોની અંદર અમારું હોટલ બુકિંગ, એરલાઇન્સ બુકિંગ જે છે 6 મહિના પહેલાં અમે પ્લાનિંગ કરેલો હોય છે, એ બધામાં ઓલમોસ્ટ અમને ઘણી બધી તકલીફ પડતી હોય છે. પણ આવા ટાઈમે અમે જે વર્ષોથી બિઝનેસ કરતા હોય છે હોટલ સાથે, એરલાઇન્સ સાથે, તો આ ટાઈમે એરલાઇન્સ પોતે પણ સમજતી હોય છે, હોટેલિયર પણ સમજતા હોય છે કે આ એક કુદરતી આફત છે અને આ વખતે અમારે ટ્રાવેલ એજન્ટ, ટૂર ઓપરેટરને સપોર્ટ કરવાનો છે, સાથે આવનાર જે પ્રવાસી છે એમને પણ સપોર્ટ કરવાનો છે. તો આવા ટાઈમે ખાસ કરીને આપણે આપણા દેશની વાત કરીએ, ભારતની વાત કરીએ, ગુજરાતની વાત કરીએ,
તો કોઈને પણ કેન્સલેશન કે 100% રૂપિયા લઈ લેવા કે રિફંડ ના કરવા એ ખૂબ ઓછી ભાવના હોય છે અથવા એવી ભાવના હોતી જ નથી. અને કાં તો અમે આવનાર સિઝનમાં એને સેટલમેન્ટ કરતા હોય છે. એરલાઇન્સ પણ અમને એ રીતે રિફંડ કરતી હોય છે અથવા અમારી ડેટ ચેન્જ કરી આપતી હોય છે અથવા અમારું ગ્રુપ બ્લોકિંગ બીજા કોઈ બ્લોકની અંદર સેટ કરી આપતા હોય છે. તો ખાસ કરીને અમે પ્રવાસીઓને 100% રિફંડ આપવા માટે ખાસ સંજયભાઈએ અગાઉ વાત કરી કે ગુજરાતી ટૂર ઓપરેટર જે છે ખાસ કરીને ગુજરાતમાં જે છે તો એ લોકો પ્રવાસીઓને 100% રિફંડ આપે છે અને એમને આગળનો કોઈ પ્રવાસ કરવો હોય તો એના માટે પણ એ લોકો સહયોગ કરતા હોય છે. એટલે તમારે પણ એડવાન્સ પેમેન્ટ કરવું પડતું રહેશે જે તે હોટલમાં જે તે જગ્યા પર પ્લેસીસ પર? જી હા, અમારે બધા ટૂર ઓપરેટરો અમે 6 મહિના પહેલાં 8 મહિના પહેલાં તમામ હોટેલ્સ, એરલાઇન્સ, ટ્રાન્સપોર્ટર, રેસ્ટોરન્ટ્સ દરેક જગ્યાએ અમે એડવાન્સ પેમેન્ટ કરતા હોઈએ છીએ અને તો જ અમે અમારા જે પ્રવાસી છે એને વધુ સારી સગવડ આપી શકીએ, વધુ સારી હોટલ આપી શકીએ છીએ અને એમનો સારો પ્રોગ્રામ કરી શકીએ તો છીએ. એ લોકો પણ રિફંડ તમને કરતા હોય છે હોટેલ કે કોટેજ? એ રિફંડ સપોઝ કરતા નથી તો અમને ક્યાંને કે એ લોકો સેટલ કરે છે અથવા અમારા પૈસા આવનાર સિઝનમાં અમે એ લોકો સાથે સેટલ કરીએ છીએ. પણ અમે અમારા પ્રવાસીઓને કોઈ જાતની તકલીફ ના પડે એની ખૂબ તકેદારી રાખતા હોય છે કારણ કે અમે લોકલ ટૂર ઓપરેટર એ કોર્પોરેટ નથી, અમે અહીંયા પેઢી છીએ. અમારા ત્યાં જે પ્રવાસી આવે છે એ અમને અમારી પેઢીને જોઈને આવે છે, અમારી કંપનીને જોઈને આવે છે. તો અમે એમને ક્યાંય પણ તકલીફ પડવા નથી દેતા. સાથે એમના પ્રવાસનું વધુ કઈ રીતે સારું આયોજન થઈ શકે એના માટે અમે કટિબદ્ધ હોઈએ છીએ. જી સંજયભાઈ, કંઈ કહેવા માંગો છો તમે? મારું એક જ કહેવું છે કે ફિનાન્શિયલી તકલીફ તો પડે ટૂર ઓપરેટરને, પણ એ ટૂર ઓપરેટરની અમારી એક નૈતિક જવાબદારી છે કે ક્લાયન્ટને ઓછામાં ઓછી તકલીફ પડે. આ બધા પ્રોસેસની અંદર ટૂર ઓપરેટરના ચોક્કસ મોટા પાયે નાણાં હોટલમાં, એરલાઇનની અંદર, એ લોકોના બસ ટ્રાન્સપોર્ટેશનની અંદર રોકાઈ જતા હોય છે. કેમ કે એ લોકો કહે અમારી જો પૈસા આવી ગયા, અમારી જો પૈસા આપવા માટે નથી, પણ જેમ મનીષભાઈ કીધું કે આવનારા સમયની અંદર તમે એને વાપરી શકો છો કે યુઝ કરી શકો છો. સો દેર ઇઝ અ બ્લોકેજ ઓફ અ બિગ ફિનાન્સીસ વિથ ધી લોટ ઓફ એજન્સીઝ ઓવર દેર. એ વખતે ટ્રાવેલ એજન્ટ્સ બે ઓપ્શન છે, એક 100% ઓફ એન્ડ રિટર્ન કરી દે, કાં તો એના ગ્રાહકને કે ભાઈ આવનારા દિવસોની અંદર તમારે હોસ્ટેલને એ તમારું ટ્રાન્સપોર્ટેશનને પોસ્ટપોન કરી આપે. બટ આઈ થિંક વી આર ડ્યુટી બાઉન્ડ ટુ હેન્ડલ ધીસ ટાઈપ ઓફ સિચ્યુએશન એન્ડ વી મસ્ટ હેન્ડલ. જી. ને બીજું આપણે જે કસ્ટમર સેન્ટ્રિક આખી વિશાલ વાત થઈ આવી છે કે જે રીતે દરેક ઇન્ડસ્ટ્રી જે રીતે ડેવલપ થતી જાય છે એ રીતે જે કસ્ટમરને કેન્દ્રમાં રાખીને જે કંઈ કરવું પડે અને એ રીતે મને લાગે છે આ ઇન્ડસ્ટ્રીમાં પણ ધીરે ધીરે નોર્મ્સ ઊભા થઈ રહ્યા છે અને આ નોર્મ્સ થોડા વધારે હું એઝ ઇટ બંને મિત્રોને એ પણ ધ્યાન દોરો કે આ જેટલા વધારે કસ્ટમર ફ્રેન્ડલી અને કસ્ટમરના હિત જળનારા જેટલા ધોરણો વધારે સારા ઊભા થશે એટલી ઇન્ડસ્ટ્રી પણ ડેવલપ થશે, વધારે લોકો પ્રવાસ કરતા થશે. જ્યારે એમ લાગે કે આજે ઘણીવાર એ પણ ચિંતા વચ્ચે આપણે એ પ્રકારના સમાચાર પણ આવ્યા કે એકવાર નાણાં બુક કરી દીધા હોય અને કેન્સલ થાય સમગ્ર યાત્રા અને રિફંડ પણ ન મળે, એ સંજોગોમાં એડવાન્સ બુકિંગ કરી અને જોખમ લેવું કે એ પ્રકારની જે અનિશ્ચિતતા છે એ પણ જેટલી દૂર થાય આ ઇન્ડસ્ટ્રીમાંથી, આ સેક્ટરમાંથી, એટલો ફાયદો આ સેક્ટરને પણ છે. જી ચોક્કસથી. મનીષભાઈ, તમને પૂછવા માંગી છે, જો કદાચ કોઈને બજેટ ઓછું હોય, રાજ્ય બહાર પણ જવું હોય પણ આવી આ પરિસ્થિતિમાં નથી જઈ શકતા, તો એવી પણ તમારી જોડે ઓપ્શન રહેલા છે રાજ્યમાં? ગુજરાતમાં પણ ઘણા બધા પ્લેસીસ એવા છે જે ઘણા ગુજરાતીઓએ નહીં જોયા હોય, તો એના માટે બી વ્યવસ્થા થઈ શકે કે કેમ? જો અધર સ્ટેટમાં નથી જવું, આ પ્રકારની પરિસ્થિતિ છે, વિપરીત પરિસ્થિતિ છે, તો શું ગુજરાતમાં પણ ટુરિઝમ વિકસી રહ્યું છે, તો ગુજરાતના પ્લેસીસ પર પણ જવું જોઈએ એવું નથી લાગતું લોકોએ? આપણે જોઈએ છે કે છેલ્લા 8 વર્ષથી ગુજરાતનું પ્રવાસન પણ વેગવંતું બનેલું છે અને દેશભરના લોકો ગુજરાતમાં ફરવા આવવાનું શરૂ કરેલું છે. સપોઝ કોઈનું બજેટ નથી અથવા ઓછું બજેટ છે તો આપણા ત્યાં પણ હવે ડેસ્ટિનેશનો સરસ છે. જેમ કે અત્યારે માઉન્ટેન ડેસ્ટિનેશન તો આપણું સાપુતારા જે છે એ ગુજરાતનું એકમાત્ર માઉન્ટેન છે જ્યાં અત્યારે હોટલોથી માંડીને તમામ જાતની સગવડો ત્યાં અત્યારે ઉપલબ્ધ છે. આપણી પાસે સાપુતારા છે, આપણી પાસે દીવ છે, આપણી પાસે સાસણગીર છે, આપણી પાસે સોમનાથ છે, દ્વારકા છે, નળ સરોવર છે. આવા ઘણા બધા ડેસ્ટિનેશન છે જ્યાં આપણે બજેટ ટૂરની અંદર આપણા બજેટની અંદર ફરી શકીએ છીએ. સાથે આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનની અંદર પણ આપણે ઉદયપુર છે, જેસલમેર, જોધપુર, કુંભલગઢ, ઘણા બધા સ્થળો છે જે આપણા બજેટની અંદર આપણે ફરી શકીએ છીએ અને ઘણા બધા ગુજરાતી આ વર્ષે આપણા ગુજરાતમાં જવાનું પસંદ પણ કર્યું છે અને લોકો જઈ રહ્યા છે. જેમ કે કચ્છમાં જઈએ આપણે તો નારાયણ સરોવર છે, માંડવી છે, ભુજ છે,
તો આવા બધા ઘણા બધા ડેસ્ટિનેશન છે જે પ્રવાસીઓ પસંદ કરી રહ્યા છે. મનીષભાઈ, પણ ગરમીની અસર પણ આ ટુરિઝમ પર પડી છે, ગુજરાતના ટુરિઝમ પર, કારણ કે ગુજરાતમાં ગરમી 44 ડિગ્રી મેક્સિમમ થઈ રહી છે, કેને કારણે સાપુતારા તો ચલો ઠંડક થઈ શકાય, પણ અન્ય રાજસ્થાન જેવા જગ્યાએ તમે જવાનું કહો છો કે ભાઈ સોમનાથ, જુનાગઢ જવું હોય તો ગરમી તો બહુ પરેશાન કરી રહી છે. એની અસર પણ, ગરમીની અસર પણ ટુરિઝમ ક્ષેત્રમાં દેખાઈ રહી છે. ગુજરાતીઓમાં ખાસ કરીને આપણે જોવા જઈએ તો ગરમી ઠંડી કરતાં મહત્વનું છે કે ગુજરાતી આખું વર્ષ સખત કામ કરતા હોય છે અને ફેમિલીને ટાઈમ નથી આપી શકતા. તો એક ઉનાળો એવો ટાઈમ હોય છે કે જ્યારે બાળકોનું વેકેશન હોય છે અને પરિવાર સાથે એક ક્વોલિટી ટાઈમ આપવા માંગતા હોય છે કે 10 દિવસ કે 15 દિવસ પરિવાર સાથે રહી શકે અને એકબીજાની સાથે આત્મીયતા જાળવી શકે. એટલે પ્રવાસન એક બહાનું છે, પણ પરિવાર સાથે રહી કઈ રીતે આનંદ કરી શકાય, કઈ રીતે એકબીજાની નજીક આવી શકાય, એ માટે ગુજરાતી બહાર ફરવા જતા હોય છે. તો એના માટે ગરમી કે ઠંડી એ એના કરતાં મહત્વનું છે પરિવાર સાથે છે. તો મારી દ્રષ્ટિએ ખાસ એટલું બધું ગરમી આપણા ગુજરાતીઓને ઇફેક્ટ નથી કરતી હોતી. અને જ્યાં સુધી દ્વારકા સોમનાથની વાત કરીએ છીએ તો જે અમદાવાદમાં ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર દ્વારકા સોમનાથ કે સાપુતારામાં જોવા નથી મળતું, અને એના કારણે પ્રવાસીઓ ડેસ્ટિનેશન પસંદ કરે છે. ચોક્કસથી ફરવા જનારા લોકોને કોઈ પણ કુદરતી આફત હોય કે કુદરતી કહેર હોય, કશું નડતું નથી. કોઈ આફતને અવસરમાં પલટી નાખતા હોય છે અને સેવાના ભાવાર્થી પણ જવાનું વાત કરતા હોય છે, જે રીતે સંજયભાઈ કહ્યું તે રીતે. તો કેટલાક પરિવાર સાથે સમય ગાળવા માટે ગમે તેવી ગરમી હોય તો પણ સારું એવું સ્થળ પસંદ કરીને ફરવા જવાનું પસંદ કરતા હોય છે. કુદરતી હોનારતો આવતી રહે છે, પરંતુ ટૂર ઓપરેટર્સનો જે હેતુ છે કે તે લોકોના પ્રવાસી સાથે સંકળાયેલા લોકોને નુકસાન ન થાય અને પ્રવાસની ઈચ્છા ધરાવનારા લોકોને સારું એવી પેકેજ પણ પ્રોવાઈડ કરી શકાય. આ સમગ્ર ચર્ચામાં જોડાવા બદલ આપ ત્રણેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. તો આ હતી અમારી વિશેષ રજૂઆત. વધુ સમાચાર માટે જોતા રહો GSTV. નમસ્કાર.